મિત્રો, આપણા જે જીવન વિશે તમને ભૂખ ન લાગે તો ખાવામાં સ્વાદ ના આવે. સ્વાદને અને ભોજનને અને સ્વાદને સંબંધ નથી. ભોજન ગમે એમાં બત્રી વાતમાં બનાવ્યો હોય, અંદરથી જો ખુધા ના હોય તો તમને એનો સ્વાદ ના આવે. પણ જો ભૂખ હોય તો તમને એ ભોજનનો સ્વાદ આવે. ગમે એવું ભોજન હોય, ખાલી ચટણીનો રોટલો હોય ને તોય તમને મીઠો લાગે ભાઈ, એનો સ્વાદ આવે. ભૂખને અને ભોજનને ભૂખને અને સ્વાદને સંબંધ છે. ભૂખ લાગે એટલે સ્વાદ આવે. ભૂખને ભોજનને સ્વાદ નથી. બત્રી ભાતના ભોજન હોય પણ અંદરથી ભૂખ ન હોય એટલે તમને એનો સ્વાદ ના આવે. એટલે કહેવાનો મતલબ કે ભાઈ આ બધી ચાર પાંચ વસ્તુ આવી છે આપણા જીવનમાં, આવે એને કોઈ હારે સંબંધ નથી. ભૂખ ન જાણે ટાઢો ટુકડો, ઊંઘ ન જાણે તૂટલ ખાટલો, પછી તરહ ન જાણે ધોબી ઘાટ, પ્રીત ન જાણે જાત કજાત. તમને બેદીનો ઉજાગરો હોય, પથારી ગમે એવી હોય તો નીંદર આવી જાય ભાઈ. ભીની પથારી હોય, તૂટલ ફાટલ ખાટલો હોય, ઉબડ ખાબડ પથારી હોય તોય પણ નીંદર તમને આવી જાય. કારણ કે ઊંઘ છે ને એ તૂટલ ખાટલો હોય તો એ બેદીનો ઉજાગરો હોય તો નીંદર આવી જાય. પછી મધાન તડકાના તમે હાલ્યા જતા હો, કદાચ ક્યાંય અવેડો કુંડી ભેરી હોય, ક્યાંય પાણી ન મળે તો એમાંથી તમે પાણી પી લ્યો. કપડાં ધોયેલ હોય તો તમે એમાંથી પાણી પી લેવાના છો કે સરસ છે પાણી. પછી જે ભૂખ છે ને ટાઢા ટુકડામાં ગમે એવું હોય તો તમે ખાઈ લ્યો. 2 દી કે 3 દીના ભૂખા હો તો ટાઢો રોટલો હોય અને બાજુમાં ચટણી શાહી હોય ને તો એ તમે ધરાઈને ખાઓ. એટલે એને એમ કીધું કે ભૂખ ન જાણે ટાઢો ટુકડો, ઊંઘ ન જાણે તૂટલ ખાટલો, અને તરહ ન જાણે ધોબી ઘાટ, અને પ્રીત ન જાણે જાત કે જાત. ગમે એ જાતના હોય. એક એવી વસ્તુ છે જેમ પદ્મા વાણિયાની દીકરી હતી અને મંગળાવાળો દરબાર હતો, પણ એને કોઈ સંબંધ નથી હોતા. એટલે આવું આપણા જીવનમાં જરૂર આવે છે. મિત્રો, આ જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આ વિડીયો જરૂર જોજો. આપણા જીવન વિશે આ ચડાવ ઉતાર આવતા જ હોય અને ઘણાઓને પણ આવે છે.